પેટા ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં ભડકો થયો છે। રાજકોટના કોંગ્રેસ પાટીદાર આગેવાનોએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખ્યો છે, જેમાં કોંગ્રેસે પાટીદાર સમાજનો દુરુપયોગ કરી હાંસિયામાં ધકેલવાનો આરોપ લગાવ્યો। આ ઉપરાંત નવા સંગઠનમાં પાટીદારોની અવગણનાનો આક્ષેપ લગાવાયો છે। મહત્વનું છે કે આજે દિલ્હીથી જસદણ પેટા ચૂંટણી માટે કોંગી ઉમેદવારના નામની જાહેરાત થશે, જેને લઈને હાલ તો રાજકારણ ગરમાયું છે। આ વિશે વધુ વાતચીત કરવા માટે સત્યમ હંસોરા ફોન લાઈન પર જોડાયા છે। સત્યમ, જસદણ પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ભડકો થયો છે, કેવા પ્રકારના આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે? જી ચોક્કસથી જોઈએ આપણે જણાવી દો કે જસદણની જે પેટા ચૂંટણી છે તેને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। કોંગ્રેસ છોડી ભાજપમાં જે ગયેલા છે કુંવરજી બાવળિયાને આ બેઠક જીતવી ખૂબ જ જરૂરી બની ગઈ છે। નહીં તો ભાજપ અને કુંવરજી બાવળિયાનું રાજકારણ જો આ ભાજપ આ બેઠક પર નહીં જીતે તો તેમનું રાજકારણ પૂરું થઈ જાય તેવી ચર્ચાએ પણ માર્કેટમાં જોર પકડ્યું છે। જોકે બીજી તરફ જસદણ બેઠક જ્ઞાતિ આધારિત ગણાતી બેઠક હોવાથી આ જ્ઞાતિ આધારિત પક્ષ ક્યાંક ને ક્યાંક મતદારો છે તે મજબૂત રહે છે, ત્યારે કોળી પછી પાટીદારોનો મત આ બેઠક ઉપર વધુ નિર્ણાયક સાબિત થયો છે। ત્યારે રાજકોટ તાલુકા કોંગ્રેસના જે પાટીદાર આગેવાનો છે તેમને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને એક પત્ર લખ્યો છે કે કોંગ્રેસ તો લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે, તો અમિત ચાવડાને પત્ર લખીને નારાજગી દર્શાવી છે। જસદણ પેટા ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં ભડકો થયો છે। કોંગ્રેસ પાટીદાર સમાજનો ઉપયોગ કરી હાંસિયામાં ધકેલે છે તેવો આરોપ લાગ્યો છે। આ ઉપરાંત નવા સંગઠનમાં પાટીદારોની અવગણનાનો આક્ષેપ પણ આ પત્રમાં લગાવાયો છે। મહત્વનું છે કે આજે દિલ્હીથી જસદણ પેટા ચૂંટણી માટે કોંગી ઉમેદવારના નામની જાહેરાત થશે। સત્યમ હંસોરા ફરી એકવાર ફોન લાઈન પર। સત્યમ, જે રીતે આક્ષેપો લાગ્યા છે કે કોંગ્રેસ પાટીદાર સમાજનો દુરુપયોગ કરી હાંસિયામાં ધકેલવાનો આરોપ લાગ્યો છે, એટલે એવું કહી શકાય કે પહેલા કોળીના બદલે પટેલ ઉમેદવારને ઉભા રાખવાની વાત હતી અને હવે જ્યારે અવસર નાક્યાનું નામ સામે આવી રહ્યું છે ત્યારે પાટીદારો દ્વારા આ પ્રકારની નારાજગી વ્યક્ત કરવામાં આવી। હજી ચોક્કસથી કંઈક આ ફેક્ટર જોઈ કામ કરી રહ્યું છે, કારણ કે જસદણની પેટા ચૂંટણીની હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા કુંવરજી બાવળિયાની બેઠક જીતવી ખૂબ જ મહત્વની બની ગઈ છે। જોકે બીજી તરફ કોંગ્રેસે પણ આ બેઠક પર જીત હાંસિલ કરવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું છે। ત્યારે આ સમયે રાજકોટ તાલુકા કોંગ્રેસના જે પાટીદાર આગેવાનો છે તેમને પક્ષના પ્રમુખ છે અમિત ચાવડા તેમને પત્ર લખ્યો છે કે કોંગ્રેસ પાટીદારોની સતત અવગણના કરી રહી છે। ચૂંટણી સમયે કોંગ્રેસ એવું કહે છે કે અમે પાટીદારો પડખે છીએ અને જ્યારે સમય આવે તેવો હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે તેમના દ્વારા। તો આવો એક પત્ર જે પ્રમુખ છે અમિત ચાવડા તેમને લખવામાં આવ્યો છે, જેને લઈને રાજકારણ અત્યારે હાલ ગરમાયું છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર સત્યમ।